નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાની. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અતિ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું. વાંસદા તાલુકામાં ભારે વરસાદના કારણે બંને મોટા ડેમ ઓવરફ્લો થયા હતા. વાંસદા તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. લગભગ 14 જેટલા ગામો સંપર્ક વિહોણા બનવા પામેલ હતા. હાઈવે પર સતત ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ હતી. અનેક સ્થળોએ તોતિંગ વૃક્ષો વરસાદના કારણે જમીનદોસ્ત થતા સમસ્યા ખૂબ જ વિકટ બની હતી. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો અને હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. પરંતુ આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે વાંસદા પોલીસ અને વાંસદા ડીજીવીસીએલની ટીમો જનતાની સમસ્યાને હલ કરવા માટે સતત ખડે પગે સેવા આપતા નજરે ચડ્યા હતા. ભારે વરસાદ, પાણીનો ભરાવો, જોખમી રસ્તા, આવી પરિસ્થિતિમાં પણ વાંસદા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ચાવડા સાહેબ, ડી સ્ટાફ અને અન્ય પોલીસ જવાનો દિવસ રાત કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લોકોને મદદરૂપ થવા સતત ફરજ પર હાજર રહ્યા હતા. બીજી તરફ ડીજીવીસીએલના કર્મચારીઓ અને ફાયરમેન ટીમ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દિવસ રાત મહેનત કરતા નજરે ચડ્યા હતા. વરસાદના કારણે તાલુકાના અનેક સ્થળોએ વીજળીના થાંભલા, વાયર અને વીજ લાઈનોને થતા નુકસાનની શક્યતા વચ્ચે ડીજીવીસીએલની ટીમો કોઈ પણ જાતની પરવા કર્યા વગર સતત પોતાની કામગીરીમાં વ્યસ્ત દેખાયા હતા. એક તરફ કુદરતનો કહેર અને બીજી તરફ લોકોની મુશ્કેલી, ત્યારે વાંસદા પોલીસ અને ડીજીવીસીએલના કર્મચારીઓ સતત સેવા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે. અતિ ભારે વરસાદ વચ્ચે પોતાની સલામતીની પરવા કર્યા વગર લોકોની સેવા કરી રહેલા તમામ જવાનો અને ડીજીવીસીએલના કર્મચારીઓને વાંસદાની જનતાએ ખૂબ આભાર માન્યો હતો.